જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે આજે બનાવીએ છીએ ઇન્સ્ટન્ટ પાત્રા બનાવવા હોય છે પણ રોલ વાળવા અને પછી ગોળ આંબલી પલાળવા ને એટલો ટાઈમ ન હોય તો હું આજે ઇન્સ્ટન્ટ શીખવાડું છું. આ પતરવેલિયાના પાન છે, 3 પાન મેં લીધા છે મોટા, અને તેના આવી રીતે બધા મેં ત્રણેયના રગોળા કાઢી લીધા છે. હવે આપણે તેની સામગ્રી જોઈ લઈએ. મેં મધરવડના મસાલા લીધા છે, ધાણા જીરું, હળદર અને મરચું, અને હાફ કપ વેસણ લીધું છે, 2 ચમચી જેટલો મકાઈનો લોટ છે અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ છે. અને આપણે ગોળ આંબલી નથી પલાળ્યા એટલે મેં છાશ લઈ લીધી છે. ગરમ મસાલો, આખા ધાણા, પિંચ ઓફ સાજીના ફૂલ એટલે કે ખાવાના સોડા, વરિયાળી, ટેસ્ટ ટુ નમક, અમે સિંધા લૂણ વાપરીએ છીએ તો સિંધા લૂણ છે, આ ખાંડ છે અને પિંચ ઓફ હિંગ, અને ચપટી અજમા છે કે ગેસ ના થાય, તલ છે 1 ચમચી અને ચપટી જીરું છે. હવે આપણે પતરવેલિયાના પાનને કટ કરી લઈશું. જુઓ મિત્રો, આપણા ઇન્સ્ટન્ટ પાત્રા છે એટલે રોલ નથી વાળવાના, તો મેં પાનને આવી રીતે રોલ વાળી અને કટ કરી લીધા છે જુલિયન કટમાં. હવે આપણે ખીરું તૈયાર કરીશું. સૌપ્રથમ આપણે બાઉલમાં વેસણ લઈશું અને તેમાં જ આપણે મકાઈનો લોટ પણ એડ કરી દઈશું અને ચોખાનો લોટ પણ એડ કરી દઈશું. હવે આપણે તેમાં જોઈતા પ્રમાણમાં છાશ ઉમેરી અને બેટર તૈયાર કરી લઈશું. હવે આપણું ખીરું તૈયાર છે. આપણે તેમાં મસાલા કરીશું. હિંગ ઉમેરીશું, એક સ્પૂન આપણે મધરવડનું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, અને આ ચમચીના માપથી આપણે મધરવડની જ હળદર લઈશું. હળદર આટલી ઉમેરીશું, 1 સ્પૂન, અને ધાણા જીરું થોડુંક વધારે લઈશું તો ધાણા જીરું 1.5 સ્પૂન લઈશું. હવે આપણે તેમાં ગરમ મસાલો એડ કરી દઈશું. હવે આપણે તેમાં તલ એડ કરી દઈશું. અજમા લીધા છે ચપટી, એ એડ કરી દઈશું. જીરું લીધું છે એ એડ કરી દઈશું. ટેસ્ટ ટુ નમક, 1 ચમચી ખાંડ લીધી છે તે એડ કરી દઈશું. આખા ધાણા લીધા છે અડધી ચમચી, તે એડ કરી દઈશું. અને વરિયાળી લીધી છે ½ ટીસ્પૂન, તે એડ કરી દઈશું. બેટર તૈયાર છે. હવે આપણે તેમાં જે પાન કટ કર્યા હતા તે ઉમેરી દઈશું. તૈયાર છે આપણું પતરવેલિયાનું બેટર. હવે આપણે તેમાં પિંચ ઓફ ખાવાના સોડા ઉમેરી દઈશું, સાજીના ફૂલ, અને ઢોકળિયાને મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ લગાવીને આપણે પતરવેલિયાના બેટરને બાફવા માટે મૂકી દીધું છે. ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે થવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. આપણા પતરવેલિયા સરસ ચડી ગયા છે. જુઓ, જરાય ચીપકતા નથી એટલે કે ચડી ગયા છે. હવે આપણે તેના વઘારની તૈયારી કરીએ. મિત્રો, આપણા પતરવેલિયા છે આપણે બાફવા મૂક્યા હતા તે ઠંડા થઈ ગયા છે અને કટ કરી લીધા છે. આવી રીતે મેં નાની સાઇઝમાં કટ કરી લીધા છે. બધાને થઈ ગયા છે ને ઇન્સ્ટન્ટ પતરવેલિયા તૈયાર. હવે આપણે તેનો વઘાર કરી દઈએ. વઘાર માટેની સામગ્રી જોઈ લઈએ. તેલ છે, ખડા મસાલા છે, મીઠું લીમડું, તમાલપત્ર, તજ, લવિંગ, 1 ટુકડો બાદિયાનો છે, અને લાલ મરચું છે, આખા ધાણા છે, વરિયાળી છે, અને આ ખજૂર આંબલીનો પલ્પ છે, તલ છે, અને રાઈ જીરું છે, અને પછી ઉપરથી છાંટવા માટે કોપરાનું ખમણ છે. હવે આપણે કડાઈમાં તેલ લઈ લઈશું અને તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં સૌપ્રથમ બધા ખડા મસાલા એડ કરી દઈશું. હવે આપણે રાઈ જીરું એડ કરી દઈશું. આખા ધાણા એડ કરી દઈશું. તલ એડ કરી દઈશું અને વરિયાળી પણ એડ કરી દઈશું. હવે આપણે તેને હલાવીશું. તલ ને બધું સરસ ફૂટી ગયું છે. હવે આપણે તેમાં ખજૂર આંબલીનો પલ્પ એડ કરી દઈશું. મેં એમાં થોડો ગોળ પણ એડ કર્યો હતો. એક રસ થઈ ગયો છે તો આપણે તેમાં પતરવેલિયાના પાનના જે ઢોકળા બનાવ્યા છે તે ટુકડા એડ કરી દઈશું અને તેને સરસ હલાવી લઈશું. પતરવેલિયા સરસ વઘારાઈ ગયા છે. હવે આપણે તેને સર્વિંગ કરીશું. પતરવેલિયા સર્વિંગ કરીશું. ટોપરાના ખમણથી ટોપરાનું ખમણ છાંટી દઈશું અને પ્લમની ચટણી સાથે સર્વ કરીશું.
મેં આની પહેલાં પણ પ્લમની ચટણીની રેસીપી મૂકેલી જ છે. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ બીડા વાયરા વગરના પાતરવેલિયા